ગામડા ગામમાં એક યુવાન પણ કેવો કે મોતી સબ એક રંગ એક में अनेक रंग मिलेगा जोहरी तो कीमत कर जानिए कहे कवि बिरबल सुन शाह अकबर आदमी को तोल एक बोल में पिछानिए। એની હાથમાં કઈ કાચનો ટુકડો આવ્યો ને એને હીરો માની લીધો। એને એમ થયું કે હીરો હું મુંબઈ જઈને વેચું તો આના પૈસા આવે, એમાંથી ધંધો શરૂ કરું અને મારું જીવન આગળ વધારું। સાહેબ ઉછીના પૈસા લઈને મુંબઈની ટ્રેન પકડી, પૂછતો પૂછતો ઝવેરી બજારમાં જઈને ઉભો છે। કીધું કે ઝવેરી બજાર હીરાના વેપારી? કોઈએ કીધું કે આ દુકાનમાં જાઓ હીરા ખરીદશે। ત્યાં જઈને કીધું કે શેઠ હીરો વેચવો છે। શેઠે આઈગ્લાસ માર્યો, ભાઈ હીરો તો ખોટો છે। અને જમીન હેઠેથી પગ હેઠે જમીન હરકી ગઈ, ખોટો છે કે હા? બીજી દુકાને હીરો વેચવો છે, ખોટો છે। ત્રીજી દુકાને હીરો વેચવો છે, ખોટો છે। પણ સાહેબ સાંજ સુધી એને આખી બજારમાં ફેર્યો, પણ બજારના છેડે એક અનુભવ સિદ્ધ વડીલ વ્યક્તિ દુકાન અને ગાદી ઉપર બેઠા છે અને આવતા જતા બધાને જોવે છે। કીધું દીકરા આયા તો? હા દાદા। કે તું નવો છો, પહેલી વાર જોયો તને માર્કેટમાં? દલાલ છો, વેપારી છો, બારગામથી આવો? તો કે દાદા હું દલાલ નથી, હું વેપારી નથી। તો કે તો હવારનો આટા મારે? તો કે દાદા મારી પાસે હીરો છે ને એ વેચવો છે, પણ બધા એમ કે છે કે હીરો ખોટો છે। તો કે જોવા દે। શેઠે જોયો, પણ સોચ બદલો, समझ बदलो, नजर बदलो तो नजारा बदल जाएगा। कश्तियां बदलने की जरूरत नहीं है, आप दिशाएं बदल दो, किनारा अपने आप बदल जाएगा। શેઠે જોયું કે બેટા હીરો ખોટો નથી, બહુ મૂલ્યવાન છે, પણ મુંબઈની બજારમાં આને ખરીદી શકે એવો કોઈ શેઠિયો નથી। અને સાહેબ યુવાનની આંખમાં ચમક આવી। તો કે દાદા તમે ખરીદી લેશો? તો કે ના બેટા એટલા પૈસા તો મારી પાસે નથી હો। તો કે કામ થાય શું? તો કે એ તેજુરી મૂકી દે અને આનો કોઈ યોગ્ય વેપારી આવે ત્યારે હું તને કિંમત અપાવું, ત્યાં સુધી તું મારી બાજુમાં બેસી જા। અને યુવાને હીરો સીલ મારી, પડીકું મારીને મૂકી દીધો અને શેઠની બાજુમાં બેસી ગયો। પછી તો ભૂલી ગયો હું ગામડામાંથી આવું છું। 2 વર્ષ પછી કોક હીરાના વેપારી એન્ટ્રોપથી આવ્યા ને એને કીધું શેઠે બેટા આજે તારો હીરો ખરીદી લેશે ને એવા વેપારીઓ આવ્યા છે, બતાવ હીરો। અને શેઠ યુવાને પડીકું ખોયલું, આઈ ગ્લાસ માર્યો ને એના પગ હેઠેથી ધરતી હરકી ગઈ। દાદા આ તો ખોટો હીરો છે। તો કે બેટા એ તો 2 વર્ષ પહેલા ખોટો જ હતો। તો કે ત્યારે કેમ ન કીધું? તો કે તું સાચો હીરો મારા હાથમાંથી ન વયો જાય ને એટલા માટે ન કીધું કે આ ખોટો હીરો છે। આવા વડીલો આપણી પાસે પડ્યા છે ને સાહેબ, એટલે આ કપોળ સમાજ મુંબઈમાં પાયા નાખી ગયો। સાહેબ આ વડીલોની દુરંદેશી છે। તમારી મારી પાસે સોનાની પેન ન હોય, હોનાની પેન હોય અને મોતીના દાણા જેવા અક્ષર હોય, પરંતુ જવાબ જો ખોટો હોય ને તો દુનિયાની કોઈ યુનિવર્સિટી પાસ ન કરે અને ન કરે। પણ 5 જ રૂપિયાની પેન હોય, ગડબડિયા અક્ષર હોય, પણ જવાબ જો સાચો હોય ને તો એને પાસ થતા કોઈ રોકી ન શકે। તમારી પાસે કદાચ આવ્યા ત્યારે હોનાની પેનું નહોતી, પરંતુ જવાબ સાચા હતા ને એટલે કપોળના એમ્પાયરો મુંબઈની અંદર ફડાકા દે છે સાહેબ। એની ધજાઓ ફરકે।